દેશમાં 7મી જુલાઈએ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાશે તેવામાં પાટણમાં આયોજિત રથયાત્રાની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ થયો છે। પાટણ શહેરમાં આયોજિત ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાની આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની બાદબાકી કરાતા વિવાદ થયો। પાટણ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય દ્વારા જાહેર કરાયેલી પત્રિકામાં કોંગ્રેસના ધારાસભ્યની બાદબાકીને લઈને પાટણમાં વિવાદ થયો છે। સમગ્ર ઘટનાને લઈને ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોએ સોશિયલ મીડિયામાં પત્રિકાનો વિરોધ કર્યો। ધારાસભ્યના સમર્થકોએ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી પિયુષ આચાર્ય પર પક્ષમાં ભેદભાવ રાખતા હોવાનો આરોપ લગાવ્યો। સંવાદદાતા હર્ષદ પંચોલી જોડાઈ ચૂક્યા છે ફોનલાઈન પર। હર્ષદ, પાટણમાં જગન્નાથજીની રથયાત્રાનું જે આયોજન છે તેની આમંત્રણ પત્રિકાને લઈને વિવાદ થયો છે। શું આખો આ વિવાદ છે અને શું તેના પ્રત્યાઘાતો પડી રહ્યા છે? ખૂબ મહત્વની બાબત છે કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી 142મી યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાની જે આમંત્રણ પત્રિકા જે છે તે વિવાદમાં આવી છે। જે જગન્નાથ રથયાત્રાના જે ટ્રસ્ટી છે પિયુષ આચાર્ય તેઓના દ્વારા જે આમંત્રણ પત્રિકા બહાર પાડવામાં આવી છે તે આમંત્રણ પત્રિકા વિવાદમાં આવી છે કારણ કે તે આમંત્રણ પત્રિકામાં પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની બાદબાકી કરવામાં આવી છે। અન્ય લોકોના નામ છે, કેબિનેટ મંત્રી વલ્લભસિંહ રાજપૂતનું નામ છે, સાંસદ પરસી ડાભીનું નામ છે, અન્ય લોકોના નામ છે, પરંતુ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની બાદબાકી કરવામાં આવી છે। તેને લઈને તેનો વિવાદ જે છે તે વકર્યો છે। સોશિયલ મીડિયામાં જે કિરીટ પટેલના સમર્થકો જે છે તેઓએ આ આમંત્રણ પત્રિકાનો વિરોધ દર્શાવ્યો છે। કહ્યું છે કે આ એક પૂર્વગ્રહ રાખીને જાણી જોયેલું કરેલું કૃત્ય છે, પરંતુ તેને લઈને હાલ તો સોશિયલ મીડિયાના વિવિધ ગ્રુપોમાં કિરીટ પટેલના જે સમર્થકો જે છે ત્યાં સોશિયલ મીડિયામાં આ પત્રિકા વાયરલ કરી રહ્યા છે અને જે આ આમંત્રણ પત્રિકાના જે ટ્રસ્ટી જે છે પિયુષ આચાર્ય તેઓનો વિરોધ કરી રહ્યા છે। મહત્વની બાબત એ છે કે ધારાસભ્ય છે એટલે પ્રોટોકોલ પ્રમાણે પણ તેઓનું નામ હોવું જોઈએ, પરંતુ ધારાસભ્યનું નામ નથી એટલે ક્યાંક ને ક્યાંક આ મુદ્દો હજુ પણ આગળ વધી શકે તેમ છે। બિલકુલ હર્ષદ, સાથે જ એ પણ જાણવા માંગીશું કે ટ્રસ્ટી દ્વારા આમંત્રણ પત્રિકા જે રીતે તૈયાર કરાઈ છે, પિયુષ આચાર્યની આ સમગ્ર મામલે કોઈ પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ અથવા આ તરફ ધારાસભ્ય પોતે કશું કહેવા માટે તૈયાર છે આ મુદ્દા પર? તો હજુ સુધી આ બાબતે ધારાસભ્ય કિરીટ પટેલ આગળ નથી આવ્યા। આપણે જે પિયુષ આચાર્ય છે તેઓનો સંપર્ક કરવા જઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સંપર્ક નથી થયો, પરંતુ આ બાબતે હજુ સુધી કોઈની પ્રતિક્રિયા નથી આવી। પરંતુ મહત્વની બાબત એ છે કે પૂર્વ પ્રદેશના મહામંત્રી ભાજપના કેસી પટેલનું નામ છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સ્નેહલભાઈ પટેલનું નામ જે છે, સાથે જે હિરલબેન પરમાર પાટણ નગરપાલિકા પ્રમુખનું નામ જે છે, નોર્થ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય પૂર્વ શૈલેષ પટેલનું નામ છે, છતાં પણ વર્તમાન પાટણના ધારાસભ્યનું નામ નથી, એટલે આ પત્રિકા ખૂબ વિવાદમાં આવી રહી છે। ધન્યવાદ હર્ષદ।